આ તો ચોટીલા જવા એટલું હાલન કે સંપલનો કલર ઉખડી ગયો. રોજના વાગે તો હાડા એમ નીકળી ગયા ચોટીલા જવા જવી છે ચોટીલા, પણ દેખાવમાં બધા આતંકવાદી લાગે છે. ખોટું ન લગાડતા હો, અમારી પાસે સારો ફોન નથી એટલે કોઈકની ગાડી નીકળેલા વિડીયો ઉતારી લેવી. તો હાલતા હાલતા પહોંચી ગયા ધાંધલપુર. હજી ધાંધલપુર વચ્યા છે તો જોઈ દો એમ બે આગળ છે બીજા વાંહે છે. આ તો બિરાદર સમય સંજો કે બીજાનો સાથ લેવો પડે, નકર એમે થોડો કોઈનો સાથ લેવી. તારી ભલી થાય તારી હો. તો હાલી હાલીને મોટું શરીર બે થઈ ગયું હતું ઉતરેલી ઘટી જેવું. મોરલ પેટ્રોલ પંપે ખાઈ લીધો એક પોરો. ના હતા અમારે ભાઈ હટાલો ને જવાનું મોડું થાય. તમે કપડાને કલર મૂકતા જોયું છે, પણ આજ વિજયભાઈ સંપલ કલર મૂકી દીધો. અને હા તમને બધા દો કેટલા હાલીને જવા વાળા હતા તો જોઈ લો. તો રાતના વાગ્યા હતા અઢી મેં દાદા પાસે ખોલાવી દુકાન. ધીજી હાથે લેના પડતા હે, દાદા કો ભાગ में ખબર નહીં પડતા હે. તો 3 કિલો ભાગ લઈને બે ગયા ખાવા. હું પેલા ખાઈ લો પછી લોગ ઉતરી. તો દુકાનની કોથળીઓ ખાઈને એમ થઈ ગયા હાલતા. દુકાનની કોથળીઓ ખાઈને એટલી ટાઈટ હોય છે ને વાત ન પૂછો. તો મોરસલા બાઈ કરીને મેં થોડોક ચોટીલા નજીક આવીને ખાઈ લીધો થોડોક પોરો. ધીજેશ માવો લવર પણ આપણે ક્યારેક ખાઈ લેવી. તો પહોંચી ગયા ચોટીલા લઈ લીધા નાળિયેર લઈને હાલતા થયા હતા. અમને ગાડી લેવાઈ આવી. અને હા એ ગાડી લઈને કોણ આવ્યું હતું એ તમને જોવા મળશે પાર્ટ 2 માં. ત્યાં લગી લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જાજો ભૂલતા નહીં.